નમસ્કાર, દમદા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઈરાન, અમેરિકા અને ઇઝરાયેલના યુદ્ધ વચ્ચે ગેસ સિલિન્ડરની ડિલિવરીને લઈને બબાલો ચાલુ થઈ ગઈ છે। સરકાર દ્વારા સબ સલામતના દાવા વચ્ચે ભાવનગરના મહુવા ખાતે આવેલ ઇન્ડિયન ગેસ એજન્સીનું સર્વર ડાઉન થયું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। ગામડેથી આવતા લોકોને ધક્કા ખાવાની નોબત સર્જાઈ છે, ત્યારે ગેસ એજન્સીઓ પોતાની મનમાની કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। ગેસ સિલિન્ડર હાજર સ્ટોકમાં છે, છતાં પણ બિલ બનતા નથી। ગ્રાહકોને લૂંટવાના ધંધા ચાલુ થઈ ગયા હોય તેવું સામે આવી રહ્યું છે। તમામ ગેસ એજન્સીઓમાં લાંબી લાઈનો, મેનેજર તેમજ લોકો શું કહી રહ્યા છે તે સાંભળીએ। મહુવા તાલુકા ખરીદ વેચાણ સંઘમાંથી હું ગેસ એજન્સીમાંથી બોલું છું। અહીંયા હું મેનેજર છું। સિસ્ટમ ઉપરથી લોક છે, 24 કલાક થઈ ગયા છે પણ હજી સુધી શરૂ થઈ નથી। અમે લોકો ટ્રાય કરી રહ્યા છીએ, બુકિંગ થતા નથી, બુકિંગ ઉતરતા નથી, બુકિંગની સિસ્ટમ એ ઉપરથી લોક છે। હવે ક્યારે શરૂ થશે એ અમને ખ્યાલ નથી। ઉપરથી કોઈ સૂચના હજી આપવામાં આવી નથી। ત્યાં સુધી આવે નહીં ત્યાં સુધી અમે કશું કોઈને જવાબ દઈએ કેમ છીએ નહીં। હું કોંદળીથી આવું છું ભાઈ, બરોબર। હવે સવારનો 7 વાગ્યાનો અહીંયા આવ્યો, લેનમાં ઊભો રહ્યો, પણ ચોપડી મૂકી છે। હવે ગામડેલી અમે બાટલા ના કાંઈ છે નહીં અત્યારે, બરોબર। હવે એ અમે આવ્યા પણ હવે અહીંયા વારો નથી આવતો ભાઈ। હે હવે એ કે ભાઈ ઓલું નેટ હાલતું નથી, બરોબર, સિસ્ટમ હાલતી નથી। ચોપડી જો લેનમાં મૂકી છે, બરોબર। બાટલા તો ઘણા છે પણ હવે એ કાંઈ વારો આવતો નથી। અમે ગામડેલી આવ્યા, જો બાટલો પીડ્યો, ગાડી ને બધું પીડ્યું અહીંયા। એવી અધોગતિ છે ભાઈ। જોવું રહ્યું કે સરકાર આવી પરિસ્થિતિ ઉપર કઈ રીતે કાબૂ મેળવે છે। દમદા ન્યૂઝના સંવાદદાતા રાકેશ ગોહિલ દ્વારા અહેવાલ।